રાજ્યની ચૂંટણી પાછળ ઠેલાઈ શકે છે। મતદાર યાદી તૈયાર ન થતા ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ થશે તો મનપા અને નગરપાલિકામાં વહીવટદાર રાજની શક્યતા સેવાઈ રહી છે। નવી મતદાર યાદી બાદ જ ચૂંટણીઓ શક્ય છે, ત્યારે બોર્ડની પરીક્ષાઓને કારણે ચૂંટણી યોજવામાં મુશ્કેલી થઈ રહી છે, તો એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણીની શક્યતા સેવાઈ રહી છે। ફૂડ વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 3 ટન કાજુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। કઠવાડા જીઆઈડીસી ખાતે બિન આરોગ્યપ્રદ કાજુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। 3 ટન જેટલો જથ્થો સ્થગિત અને યુનિટ સીલ કરવામાં આવ્યું છે। સેકન્ડ ગ્રેડનો કાજુ પ્રોસેસિંગ માટે લાવવામાં આવ્યો હતો અને આ જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે। તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં એમસી ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે બિન આરોગ્યપ્રદ કાજુનો જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે। 3 ટન કાજુનો જથ્થો જે છે તે સીઝ કરવામાં આવ્યો છે અને તે અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। બાદમાં ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વર્લ્ડ કપ T20ની 7 મેચો। મેચના દિવસોમાં મેટ્રો ટ્રેન મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે। મોડી રાત્રે 12:30 વાગ્યા સુધી સુવિધા મળશે। તો ડે નાઇટ મેચો માટે મેટ્રો તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ક્રિકેટ ચાહકોને મુસાફરી માટે હવે નહીં પડે તકલીફ, તો સ્ટેડિયમથી સીધી મેટ્રો મુસાફરીનો લાભ મેળવી શકશે હજારો ચાહકો। અને રોજગાર વિભાગની મોટી તૈયારી હાથ ધરવામાં આવી છે। શ્રમિકોની અકસ્માત સહાયમાં વધારો કરવામાં આવશે। બજેટ સત્રમાં અકસ્માત વીમા યોજનામાં સુધારો કરવામાં આવશે। 5 લાખનું વળતર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ બોર્ડની સહાયમાં સમાનતા 18 ફેબ્રુઆરીએ બજેટ બાદ આ અંગેની જાહેરાત પણ થશે। તો બજેટમાં આ અંગેનો સુધારો લાવવામાં આવી શકે છે। તો વિવિધ બોર્ડની સહાયમાં સમાનતા જોવા મળશે અને 18 ફેબ્રુઆરીએ બજેટ બાદ આ અંગેની જાહેરાત પણ થઈ શકે છે। ત્યારે 5 લાખનું વળતર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। જે બજેટ સત્રમાં અકસ્માત વીમા યોજના છે તેમાં સુધારો કરવામાં આવી શકે છે। શ્રમિકોની અકસ્માત સહાયમાં વધારો કરવામાં આવી શકે છે।